નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 9ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 3 પરમ નિધાનમના સ્વાધ્યાય અને અનુવાદનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો શરૂ કરીએ આપણે સર્વપ્રથમ અનુવાદથી. ભોજઃ નામ નૃપતિઃ વિદ્યાપ્રિયઃ કલાપ્રિયઃ પ્રજાપ્રિયશ્ચ આસીત. અતઃ તસ્ય રાજસભાયાં દૂરદેશાત અનેકે વિદ્યા વિશારદાઃ પંડિતાઃ સમાગચ્છન્તિ સ્મ. એકદા ભોજઃ પ્રાસાદસ્ય ગવાક્ષે ઉપવિષ્ટઃ આસીત. જોઈએ અનુવાદ. ભોજ નામનો રાજા વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પ્રજાપ્રેમી હતો. આથી તેની રાજસભામાં દૂર દૂરના દેશોમાંથી અનેક વિદ્યા નિપુર્ણ પંડિતો આવતા. એકવાર ભોજ મહેલના ઝરૂખામાં બેઠેલો હતો. ત્યાર પછી જોઈએ આગળ. સહ માર્ગે એકમ નવાગંતુકમ અનભિઘ્નમ યુવકમ પશ્યતિ. તસ્ય પરિચયમ જ્ઞાતુમ સહ તમ પ્રાસાદે આહવયતિ. તતસ્તયોઃ મધ્યે ઇવમ વાર્તાલાપઃ સંજાતઃ. જોઈએ અનુવાદ. તે માર્ગમાં એક નવા આવનાર અપરિચિત યુવકને જુએ છે. તેનો પરિચય જાણવા તે તેને મહેલમાં બોલાવે છે. પછી તે બેની વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો. ભોજઃ ભવાનઃ કઃ વર્તતે. યુવકઃ અહમ ઘટપંડિતઃ અસ્મિ. ભોજઃ ઘટપંડિતઃ કિમ નામ ઘટપંડિતઃ ઇતિ. ભોજ કહે, બાપ કોણ છે? યુવક કહે, હું ઘટપંડિત એટલે કે પૂર્ણ જ્ઞાની છું. ભોજ કહે, ઘટપંડિત? ઘટપંડિત એટલે શું? યુવકઃ યથા ઘટે પરિપૂર્ણ જલમ તિષ્ઠતિ તથૈવ મયી પરિપૂર્ણમ જ્ઞાનમ વર્તતે. અતઃ અહમ સ્વામાત્માને ઘટપંડિતમ મન્યે. યુવક કહે, જેમ ઘડામાં છલોછલ પાણી હોય છે તેવી જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે, એટલે હું મારી જાતને ઘટપંડિત માનું છું. ભોજઃ યુવકસ્ય ગર્વપૂર્ણામ ઉક્તિમ શ્રુત્વા સ્વાત્માનમ તતોપ્યાધિકમ મત્વા અહકારેણ સહ. યદિ ત્વમ ઘટઃ અસि તર્હિ અહમ મૃદગરત્વેન વર્તે. મૃદગરઃ સ્વીકયેન પ્રહારેણ ઘટ વિનાશયતિ. અહમપી ઘટરૂપમ ભવંતમ વિનાશયામિ. ભોજ યુવકનું ગર્વપૂર્ણ વચન સાંભળીને પોતાની જાતને તેનાથી પણ ચડિયાતી માનીને અહંકાર સાથે, જો તું ઘડો છે તો હું મદ્રગર થોડા તરીકે વર્તે છે. મુગર પોતાના પ્રહાર વડે ઘડાનો નાશ કરે છે, હું પણ ઘડારૂપ તારો વિનાશ કરું. યુવકઃ યદિ ભવાન મુદગરત્વેન વર્તિષ્યતે તર્હિ અહમ અગ્નિઃ ભવામિ. દહનકર્મા અગ્નિઃ ભૃત્વા મુદંગરમ ભસ્મ કરિષ્યામિ. યુવક કહે, જો આપ મુદ્રગર એટલે કે હથોડા તરીકે વર્તશો તો હું અગ્નિ બનું છું. બાળવાનું કર્મ કરનાર અગ્નિ થઈને હું મુદ્રગર એટલે કે હથોડાને ભસ્મીભૂત કરી નાખીશ. ભોજઃ ત્વમ યદિ વહગ્નિત્વેન વર્તિષ્યસે તર્હિ અહમ વૃષ્ટિઃ ભવિષ્યામિ. વૃષ્ટેઃ પુરતઃ વહનિઃ સ્થાનુમ ન શક્નોતિ તથા ત્વમપી મમ પુરાતઃ સ્થાતુમ ન શક્નોષિ. ભોજ કહે, જો તું અગ્નિ તરીકે વર્તીશ તો હું વરસાદ બનીશ. વરસાદની આગળ અગ્નિ ઊભો રહી શકતો નથી, તેમ તું પણ મારી આગળ ઊભો રહી શકીશ નહીં. યુવકઃ વૃષ્ટિમ તું વાયુ સ્વબલેન યત્ર કુત્રાપી વાયૈર્તુમ મર્હતિ. વૃષ્ટિરૂપમ ભવંતમહમ વાયુ ભૂત્વા ઇતઃ તતઃ વહિષ્યામિ. યુવક કહે, વરસાદને તો પવન પોતાની શક્તિથી જ્યાં ત્યાં વહી જઈ શકે. વરસાદ રૂપે રહેલા આપને હું પવન થઈને આમ તેમ વહી જઈશ. ભોજઃ યદિ ભવાનઃ વાતત્વેન વર્તિષ્યતે તર્હિ અહમ વાયુભક્ષકઃ ભુજગઃ ભવિષ્યામિ. ભુજગઃ સન સંતતમ વાયુરૂપમ ભવંતમ ભક્ષિષ્યામિ. યુવકઃ ભવાન યદિ સર્પઃ ભવિષ્યતિ તર્હિ અહમ સર્પભક્ષકો ગરુડો ભવામિ. ભોજ કહે, જો તમે પવન તરીકે વર્તશો તો હું પવનને ખાઈ જનાર સર્પ બનીશ. સર્પ થતો હું સતત પવનરૂપી તમારું ભાણ કરીશ. યુવક, આપ જો સર્પ થશો
તો હું સર્પને ખાનાર ગરુડ બનીશ. ભોજ વાક્યેલી વર્ધયન ત્વમ યદિ ગરુડ અસી તર્હિ અહમ ચક્રધારક વિષ્ણુ ગરુડારૂઢ ભવતી. ભોજ કહે, વાણીની રમત વધારતા તું જો ગરુડ થાય તો હું ચક્રધારી વિષ્ણુ છે. વિષ્ણુ ગરુડ પર સવાર હોય છે. યુવક મનસા વિષ્ણુમ પ્રણભ્યમ ચ પંડિતમ પ્રદર્શનમ યગ્રે વદતી. યદિ ભવાન ચક્રધર વિષ્ણુ તર્હિ અહમ ભવતઃ મસ્તકસ્ય ઉપરી શોભમાનમ મુકુટમ અસ્મિ. મુકુટમ સદા મસ્તકસ્ય ઉપરી ઇવમ સંતિષ્ઠતે. યુવક કહે, મનથી વિષ્ણુને પ્રણામ કરીને પીડિતાય બનાવતા તે આગળ બોલે છે, જો આપ ચક્રધારી વિષ્ણુ હો તો હું તમારા મસ્તક ઉપર શોભતો મુગટ છું, અને મુગટ સદા મસ્તકની ઉપર જ રહે છે. ભોજ યુવકસ્ય પંડિત્યમ અનુભૂય તર્હિ મુકુટસ્ય ઉપરી શોભમાનમ પુષ્પમહમ ઇવમહમ અધુના તવોપરી સ્થાસ્યામિ. ભોજ યુવકની પંડિતાઈ અનુભવીને તો હું મુગટની ઉપર શોભતું ફૂલ છું, એમ હું અત્યારે તારી ઉપર રહીશ. યુવક ભવાન યદિ પુષ્પમ ભવિષ્યતિ તર્હિ અહમપી ભ્રમરો ભૂત્વા ત્વમ પુષ્યસ્પરી સ્થાસ્યામિ. ભોજ ઇવમ ભવાન દ્વિરેફઃ તર્હિ અહમ સૂર્યઃ પુષ્પસ્ય અંતઃ સ્થિતઃ ભ્રમરઃ સૂર્યાસ્તકાલે બંદી ભવતી અહમપી ત્વામ બંદિનમ કરિષ્યામિ. યુવક કહે, આપ જો ફૂલ થાશો તો હું પણ ભ્રમર થઈને તમારા ઉપર ફૂલની ઉપર રહીશ. ભોજ એમ તમે ભ્રમર છો તો હું સૂર્ય છું. ફૂલની અંદર રહેલો ભમરો સૂર્ય અસ્ત થતાં કેદ થાય છે, હું પણ તમને કેદી બનાવીશ. યુવક અહો ભવાન સૂર્યસ્તર્હિ અહમ મહાપ્રભાવી રાહુસ્તુ સૂર્યગ્રહસ્તે. ભોજ કિંચિત ઉચ્ચે ભવાન રાહુ સચેક્ત અહમ રાહુરૂપાય તુભ્યમ દાનમ દાસ્યામિ. દાનગ્રહણેન ત્વાયમ ગર્વમ નિશ્ચસ્યેન શાંત ભવિષ્યતિ. યુવક કહે, વાહ, તમે સૂર્ય છો તો હું મહાપ્રભાવશાળી રાહુ છું, તો સૂર્યને ગળી જાઈશ. ભોજ જરા ઊંચા સાદે, જો તમે રાહુ હો તો હું રાહુ રૂપે રહેલા તમને દાન આપીશ. દાન લેવાથી તમારો આ ગર્વ નિશ્ચિત રૂપે શાંત થશે. યુવક વિહસ્ય ચાતુરેણ યદિ ભવાન દાની તર્હિ અહમ સંતુષ્ટ ભવતઃ. દાનસ્ય પ્રયાસ નિષ્ફલ ભવિષ્યતિ સર્વતઃ અલુબ્ધ અહમ ભવતઃ દાનમ ન ગ્રહિષ્યામિ. યુવક હસીને ચતુરાઈથી, જો તમે દાતા હો તો હું સંતુષ્ટ છું, તમારા દાનનો પ્રયત્ન નિષ્ફળ જશે. સર્વ રીતે નિર્લોભી હું તમારું દાન નહીં લઉં. ઇવમુત્તરોત્તરમ વિવાદરતયો ભોજ યુવકયો મધ્યે યદા સંતોષસ્ય વિષય સમુપરસ્થિત તદા સમાગતે સંતોષે સર્વશાંતમ ભવતી ઇતિ વચનાનુસારમ વિવાદોપી સ્વયમેવ શાંત. આમ આગળને આગળ વિવાદમાં લાગેલા ભોજ અને યુવકની વચ્ચે ત્યારે સંતોષનો વિષય આવ્યો, ત્યારે સંતોષ પ્રાપ્ત થતાં બધું શાંત થાય છે, અને વચન અનુસાર વિવાદ પણ પોતાની મેળે જ શમી ગયો. અંતે ચતુરમ જ્ઞાનેન ગુણેન ચ ઉપેતમ તમ પંડિતમ યુવકમ પ્રણભ્યમ ધારાધિપતિ. ભોજરાજ અવદત અયી ઘટ પંડિત ગુણપૂજકે ધારાદેશે ભવતઃ સ્વાગતમસ્તિ ભવાન વિજયી જાતઃ. સંતુષ્ટમ જનમ ન કોડપી પરાજેતુ મર્હતિ યતો હિ સંતોષ ઇવ પુરુષસ્ય પરમ નિધાનમ વર્તતે. છેવટે ચતુર તેમજ જ્ઞાન અને ગુણ વડે યુક્ત તે પંડિત યુવકને પ્રણામ કરીને ધારાદેશના સ્વામી ભોજરાજે કહ્યું, અહો ભટ્ટ પંડિત, ગુણોના પૂજારી એવા ધારાદેશમાં આપનું સ્વાગત છે. આપ વિજેતા થયા. સંતુષ્ટ વ્યક્તિને કોઈ પણ મહરાવી ન શકે, કેમ કે સંતોષ જ પુરુષનો શ્રેષ્ઠ ખજાનો છે. ત્યાર પછી આપણે જોઈએ ટિપ્પણી. વિદ્યા શારદા એટલે વિદ્યાઓમાં કુશળ, ઉપવિષ્ટ એટલે બેઠેલો, નવા ગંતુકમ એટલે નવા આવનારને, નિમ્નાનુસારમ એટલે નીચે મુજબ, ઘટ પંડિત એટલે ઘડાની જેમ ભરેલો વિદ્વાન અથવા તો પૂર્ણ જ્ઞાની, પરિપૂર્ણમ એટલે પૂરી રીતે ભરેલો, પરિપૂર્ણમ એટલે પૂરી રીતે ભરેલો, ગર્વપૂર્ણમ ઉક્તિમ એટલે ગર્વથી ભરેલી ઉક્તિને વચનને. ત્યાર પછી છે મુદ્ગરત્વેન એટલે કે મુદ્ગર તરીકે, પ્રહારેણ એટલે ઘા વડે પ્રહારથી, વર્તિષ્યતે એટલે કે વર્તશો, વર્તુણક કરશો,
દહન કર્મા એટલે બાળવાના કર્મવાળો બાળનાર. વાહી તું મહર્તી એટલે કે વળાવી શકે છે, ઉડાવી શકે છે. વૃષ્ટિ રૂપમ એટલે વૃષ્ટિરૂપી. ઇતઃ તતઃ એટલે આમ તેમ. વાહિષ્યામી એટલે વહી જઈશ, ઉડાવી જઈશ. પાંડિત્ય પ્રદર્શયમ એટલે પંડિતપણાનું પ્રદર્શન કરતો. શોભમાનમ શોભતાને, શોભી રહેલાને. અનુભૂય અનુભવીને. ત્યાર પછી સ્થાસ્યામી એટલે ઊભો રહીશ. ત્યાર પછી છે ગ્રાહિષ્યામી એટલે ગ્રહણ કરીશ, સ્વીકારીશ. બંદી એટલે કેદી અથવા તો કેદ કરાયેલો. મહાપ્રભાવી એટલે મહાન પ્રભાવવાળો. ત્યાર પછી છે ઇવ ઉત્તરોત્તરમ એટલે આ રીતે ઉત્તરોત્તર, આમ આગળ ને આગળ. ત્યાર પછી જોઈએ સ્વાધ્યાય. પ્રશ્ન નંબર 1. અદ્યો લિખતેભ્ય વિકલેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત. પહેલો સવાલ, અહમ ઘટ પંડિત, તો જવાબ આવશે વિકલ્પ ખ અસ્મિ. ત્યાર પછી જોઈએ બીજો સવાલ, વાયુ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ, તો જવાબ આવશે વિકલ્પ ગ વાતઃ. ત્રીજું, ગવાક્ષ શબ્દસ્ય અર્થ ક, તો જવાબ આવશે વિકલ્પ ગ ઝરૂખો. ત્યાર પછી જોઈએ ચોથો સવાલ, ભૂપાલ માર્ગે સુવર્ણખંડમ, તો જવાબ આવશે વિકલ્પ ગ અક્ષિપત. પાંચમું, સંસારે કીદર્શમ જનમ પરાજેતુમ કોડપી ન અર્હતિ, તો જવાબ આવશે વિકલ્પ ખ સંતુષ્ટમ. ત્યાર પછી જોઈએ છઠ્ઠો સવાલ, અહમ દાનમ, તો જવાબ આવશે વિકલ્પ ખ કરિષ્યામી. સાતમું, કસ્ય શિખરે મુકુટમ સદા તિષ્ઠતિ, તો જવાબ આવશે વિકલ્પ ખ મસ્તકસ્ય. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2. અદ્યો લિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખત. પહેલું, અગ્નિ કમ ભસ્મ કરોતિ, ઉત્તર અગ્નિ મૃદગરમ ભસ્મ કરોતિ. બીજું, રાહુ કેન શાંતમ ભવતિ, ઉત્તર રાહુ દાનગ્રહણેન શાંત ભવતિ. ત્યાર પછી જોઈએ ત્રીજું, સંતોષ ઇવ કસ્ય પરમ નિધાનમ, ઉત્તર સંતોષ ઇવ પુરુષસ્ય પરમ નિધાનમ. ચોથું, ભ્રમર કુત્ર બંદી ભવતિ, ઉત્તર ભ્રમર પુષ્પસ્ય અંતર્ભાર્ગે બંદી ભવતિ. પ્રશ્ન નંબર 3, ઉદાહરણો સારણ શબ્દરૂપાણામ પરિચયમ લિખત. અહીં આપણને આપેલું છે પહેલું પ્રાસાદસ્ય, તો મૂળ શબ્દ છે પ્રાસાદ. અંતઃ છે અકારાંત. લિંગનમ છે પુલ્લિંગ. વિભક્તિ છે ષષ્ઠી અને વચનમ છે એકવચન. તો એવી રીતે બીજો શબ્દ આપેલો છે ગવાક્ષ, તો એનો મૂળ શબ્દ ગવાક્ષ. ત્યાર પછી અંતઃ છે અકારાંત, લિંગ છે પુલ્લિંગ, વિભક્તિ સપ્તમી અને વચન એકવચન. એવી રીતે વૃષ્ટિ જોઈએ તો વૃષ્ટિ ઈકારાંત, સ્ત્રીલિંગ, પંચમી ષષ્ઠી અને એકવચનમ. ત્યાર પછી ચોથું છે પંડિતમ, તો એમાં આવશે પંડિત અકારાંત પુલ્લિંગમ દ્વિતીયા અને એકવચનમ. ત્યાર પછી પાંચમું છે વિવાદરતયો, તો મૂળ શબ્દ થશે વિવાદરત અકારાંત પુલ્લિંગ ષષ્ઠી સપ્તમી અને દ્વિવચનમ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4. વચનાનુસારમ ધાતુ રૂપે રિક્ત સ્થાનાની પૂરયત, તો અહીં તિષ્ઠતિ તિષ્ઠત અને તિષ્ઠંતિ. એવી રીતે બીજું, અર્હતિ અર્હત અને અર્હંતિ. ચોથું, ગ્રહિષ્યામી ગ્રહિષ્યાવહ અને ગ્રહિષ્યામહ. ચોથું, ભવિષ્યતિ ભવિષ્યત અને ભવિષ્યંતિ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5. શીર્ષકાલ રૂપમ ધાતુ રૂપાણામ પરિચયમ લિખત. તો પહેલું છે અપશ્યત, તો ધાતુ છે પશ્ય. કાલ અથવા તો લકાર છે સ્તન ભૂતકાલ અને લડ લકાર. અને પદમ છે પરસ્મય પદ, પુરુષ અન્ય અને વચન છે એકવચનમ. એવી રીતે બીજું છે તિષ્ઠતિ, તો ધાતુ છે તિષ્ઠ. કાલ છે વર્તમાન કાલ, લટ લકાર છે લટ લકાર. ત્યાર પછી પદ છે પરસ્મય પદ, પુરુષ અન્ય અને વચન એકવચન. એવી રીતે ભવિષ્યતિ, તો ભૂ ભવ સામાન્ય વિભક્તિ લુટ લકાર પરસ્મય પદ અન્ય પુરુષ અને એકવચનમ. ત્યાર પછી ચોથું છે સ્થાસ્યામી, તો ધાતુ સ્થાહ સામાન્ય ભવિષ્યકાલ લટ લકાર પરસ્મય પદ ઉત્તમ અને એકવચનમ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 6. કોષ્ઠકેશુ પ્રદત્તાની પદાની પ્રયુજ્યમ સંસ્કૃત વાક્યાની રચયત. પહેલું, રાજા યુવકને જુએ છે, તો નૃપ યુવક અને દ્રશ્ય પશ્ય. તો જોઈએ ઉત્તર નૃપ યુવકમ પશ્યતિ. બીજું, લોકો સભામાં જાય છે, કૌંસમાં આપણને કેટલાક શબ્દો આપેલા છે, તો એનો ઉપયોગ કરીને આ પ્રમાણે જવાબ બનશે જનાહ સભામ ગચ્છન્તિ. ત્રીજું, ધારાદેશમાં ગુણોની પૂજા થાય છે, તો જવાબ આવશે ધારાદેશે ગુણાનામ પૂજા ભવતી. ત્યાર પછી જોઈએ ચોથું, ભોજ પ્રજામાં પ્રિય હતો,
તો ભોજઃ પ્રજાસુ પ્રિય આસીત. પાંચમું, અગ્નિ મૃદરને બાળે છે તો વહ્નિઃ મૃદગરમ દહતી. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 7, માતૃભાષામ ઉત્તરત. પહેલું, રાજા ભોજ કેવા હતા? ઉત્તર, રાજા ભોજ વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પોતાના પ્રજાજનો પ્રત્યે સ્નેહ રાખનારા હતા. તે વિદ્વાનો અને કલાકારોના કદરદાન હતા. બીજું, યુવક પોતાને ઘટ પંડિત શા માટે માને છે? ઉત્તર, યુવક કહે છે કે જેમ ઘડામાં છલોછલ પાણી ભરેલું હોય છે તે જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે, એટલે હું તમારી જાતને ઘટ પંડિત માનું છું. ત્રીજો સવાલ, રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે? શા માટે? ઉત્તર, રાજા ભોજ અને યુવકના વાર્તાલાપમાં જ્યારે સંતોષનો વિષય આવે છે ત્યારે વિવાદ અટકી જાય છે. સંતોષ પ્રાપ્ત થતાં બધું શાંત થઈ જાય છે. એ વચન અનુસાર રાજા ભોજ અને યુવકનો વિવાદ અટકી જાય છે. ત્રીજો સવાલ, ધારા દેશની શી વિશેષતા હતી? ઉત્તર, ધારા દેશનો રાજા ભોજ વિદ્વાનો, કવિઓ અને કલાકારોનો કદરદાન હતો. તેના સમયમાં સાહિત્ય, વિદ્યા અને કાવ્ય કલાનો ઉત્કર્ષ તેની ચરમસીમાએ પહોંચ્યો હતો. આવી ધારાનગરીના સામાન્ય પ્રજાજનો પણ કાવ્ય સર્જન અને વિવિધ કલાઓમાં નિપુણ હતા. તેથી આવો ધારા દેશ દૂર દૂરના દેશોમાંથી આવતા અનેક પંડિતો અને કવિઓના ગુણોનું પૂજન કરનાર હતો. દોસ્તો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. સંસ્કૃત વિષયના બધા જ પાઠના અભ્યાસ, સ્વાધ્યાય અને અનુવાદના સોલ્યુશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે અને ઉપર આઈ બટનમાં પણ મળી જશે. તો તમે તમારા મિત્રો, દોસ્તો, ભાઈબંધો વગેરેને પણ આ વિડીયો જરૂરથી સેન્ડ કરજો, જેથી તેઓ પણ આ પાઠનો સારી રીતે અભ્યાસ કરી શકે.